નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવ બીજેપી દ્વારા નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા મહિલા શક્તિ વંદન કાયદાના સમર્થનમાં આજે દીવ જિલ્લામાં એક ભવ્ય મહિલા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી દ્વારા મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવ્યો હતો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બપોરે 4 કલાકે નગરપાલિકા વિસ્તારમાં બાઇક રેલી યોજાઈ। દીવના ઘોઘલા જેટી પરથી નારી શક્તિ વંદન અધિનિયમને સમર્થન આપવાને લઈને આ બાઇક રેલીનું આયોજન થયું, જેમાં દીવના ઘોઘલા જેટી પરથી આ રેલીની શરૂઆત થઈ હતી, જે દીવ પુલ પર થઈ બંદર ચોક થઈ અને ખુખરી વેસલ પર પૂર્ણ થઈ હતી। રેલી દરમિયાન નારી શક્તિ જિંદાબાદ, મહિલા સશક્તિકરણના નારા સાથે તમામ મહિલાઓએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ શ્રીમતી હેમાક્ષી રાજપૂત, રાજ્ય મહાસચિવ શ્રીમતી પ્રતિભા એમ સ્માર્ટ, દીવ જિલ્લા ઉપાધ્યક્ષ વૈશાલી મિલન, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજીતાબેન કોટીચા, દીવ નગરપાલિકા ઉપાધ્યક્ષ શ્રીમતી કરુણાબેન સોલંકી, રાજ્ય મહિલા મોરચાના મંત્રી ગૌરીબેન મનોજ, જિલ્લા મંત્રી ભારતીબેન, જિલ્લા મંત્રી અનુરાધાબેન, ડીએમસી કાઉન્સિલર હેમલતાબેન, મહિલા મોરચાના મહામંત્રી હિનાબેન હિતેશ, મહિલા મોરચા મંત્રી નીતાબેન વિજય, મહિલા મોરચા સોશિયલ મીડિયા નીતાબેન રતિલાલ, આઈટી સેલ સંયોજક વૃતા મિલન અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હું હેમાક્ષી રાજપૂત, પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ છું। આજ રોજ દીવ જિલ્લા વતી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। મોદી સરકારે જે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં જે પ્રસ્તાવ રાખેલો છે કે બહેનોને 33% આરક્ષણ આપવામાં આવશે, તો એનું અમે દીવ જિલ્લા વતી બધા બહેનો વતી અમે સમર્થન આપીએ છીએ મોદી સરકારને, અને બહેનોને આવું આરક્ષણ મળવું જ જોઈએ। અને 33% આરક્ષણ મળશે તો બહેનો હજુ પણ આગળ આવશે ને માત્ર પોલિટિકલી નહીં પણ બીજા ક્ષેત્રમાં પણ બહેનો આ રીતે આગળ વધશે। તો અમે દીવ જિલ્લા વતી મોદી સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને બીજેપીના પૂરા પરિવારને ધન્યવાદ આપીએ છીએ કે બહેનો માટે આવું સરસ આરક્ષણ લાવી અને બહેનોને આગળ વધારવા માટેની તક આપી રહ્યા છે। તો મોદી સરકારને અમારા દીવ મહિલા મોરચા વતી ખૂબ ખૂબ આભાર। આ બાઇક રેલી કાજીમામ જેટી પર થઈ, દીવ બ્રિજ થઈ, બંદર ચોક થઈ અને ખુખરી વેસલ સુધી આવેલી છે અને અહીંયા એમની પૂર્ણાહુતિ થયેલી છે। આ રેલીમાં ઘણી સંખ્યામાં બહેનો હાજર હતા અને બહેનોએ આમાં ખૂબ ઉત્સાહ અને મોદી સરકારનો આભાર માનેલો આ રેલીમાં।